પિથલપુર में रोड रस्ता बनावो जिंदगी बचाओ सप्ताह खराब रस्ताओं विरुद्ध मजबूत विरोध। आज तारीख 25 सप्टेम्बर 2025 रोज गुरुवारे सांजना 5 वागे પિથલપુર जिला पंचायत सीट में आम आदमी पार्टी कार्यकरो द्वारा रोड रस्ता बनावो जिंदगी बचाओ सप्ताह अंतर्गत विशेष कार्यक्रम आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रम गुजरातना खराब रस्ताओने कारणे थती जानमालनी नुकसानी विरुद्ध मजबूत विरोध हतो, जेमां लोकोना जीवनने जोखममां मूकवाना सरकारी आवडतो पर तीखो प्रहार करवामां आव्यो। कार्यक्रम પિથલપુર जिला पंचायत सीट में योजायो, ज्यारे केवाड़ाथी उचड़ी, झांझमेरथी प्रतापरा, वेजोदराथी मंगाळा थईने उचड़ी अने પિથલપુરथी जूना રાજપરા सुधीना रस्ताओनी अत्यंत खराब हालतने लईने विरोध व्यक्त करवामां आव्यो। आ रस्ताओ समयसर नवा बनेला नथी અને જો બનેલા પણ હોય તો વરસાદમાં તરત જ તૂટી પડે છે, જેના કારણે વાહન ચાલકો અને પગપાળા ચાલનાર લોકોને જોખમ રહે છે। સાથે નીચેના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા। દશરથભાઈ ડોડિયા પ્રમુખ, આમ આદમી પાર્ટી તળાજા તાલુકો, પ્રાગજીભાઈ ધાંધલિયા પ્રભારી, તળાજા વિધાનસભા, માવજીભાઈ ભાલિયા સહપ્રભારી, તળાજા विधानसभा, विनुभाई वेगड़ प्रमुख आम आदमी पार्टी तळाजा शहर, रविराजसिंह परमार तथा राहुलभाई बांभणिया सहित उपस्थित रह्या हता। रोड रस्ता बनावो जिंदगी बचाओ, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। કાકા તમે આ રસ્તા વિશે શું કહેશો? ભાઈ કરો આમાં 3 મિનિટ 4 મિનિટ ટાયર તોડી નાખીને ગાડીઓના વલાય તોડી નાખી, શું કરવાનું? રસ્તા તો કરો મારા ભાઈ। ઠીક, તમે આ રસ્તામાં કાકા કેવી રીતે હેરાન થાવ છો? બહુ જ હેરાન થઈ, બહુ જ હેરાન થયેલા ભાઈ। એવું છે? હા, ને મારે રોજ એટલો રૂટ હોય જ, ભાવનગર થી આવું ના આંધે ખાલી કરવા જાવ ગામડે ગામડે। તમારે દરરોજનો રસ્તો છે રોજનો રસ્તો, અને તમને બહુ પરેશાની થઈ રહી છે આ રસ્તામાં? મને ની અંદર થઈ રહી ભાઈ। બરોબર છે કાકા। માતા કે જય। નમસ્કાર મિત્રો, હું રવિરાજસિંહ પરમાર, તાલુકા ઉપપ્રમુખ અને સરદારપર જિલ્લા પંચાયત પ્રભારી। મિત્રો, બહુ દુઃખની વાત છે કે ભારત દેશ આઝાદ થયો અને 78 વર્ષ થઈ ગયા અને વિરોધ પક્ષને તમે જોવો તો ખરા શેના વિરોધ કરવા પડે છે। હકીકતમાં વિરોધ શેનો કરવાનો હોય કે શિક્ષણનો, આરોગ્યનો, પાણીનો અને લોકોના પૈસા, ટેક્સના પૈસા સાચા રસ્તે વપરાય છે કે નથી વપરાતા એનું ધ્યાન વિરોધ પક્ષને રાખવાનું હોય છે મિત્રો। પણ બહુ દુઃખની વાત છે કે આજે કેવા વિરોધ કરવા પડે, ખાડાના વિરોધ કરવા પડે કે તમે રોડ બનાવો, રસ્તા બનાવો, એના વિરોધ પક્ષને કરવા પડે છે। આ મિત્રો બહુ જ દુઃખની વાત છે, કારણ કે એ લોકો રોડ રસ્તા નથી બનાવી શકતા અને એક શિક્ષિત દેશ કઈ રીતે બનાવી શકશે? એક શિક્ષિત નાગરિક કઈ રીતે બનાવી શકશે? કઈ રીતે વિશ્વગુરુ દેશ બનશે? આ રીતે મિત્રો રોડ રસ્તાના પણ વિરોધ કરવા પડતા હોય તો તમે સમજી શકો છો કે શું પરિસ્થિતિ દેશની છે અને શું આ લોકો આવીને મોટા મોટા બણકા ફૂંકી જાય છે। તો વિચારવાનું તમારે એક જ છે કે આ પાર્ટી ભ્રષ્ટ ભાજપ માત્ર એક જ કામ ઈમાનદારીથી કરે છે, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર। તો મિત્રો હવે આપણી આત્મા જાગવો જોઈએ અને આપણે હવે વિરોધ જે કરવાના છે એ જ થવા જોઈએ। રોડ રસ્તાના વિરોધ કરવા એ સારું ન લાગે, પણ છતાં અમારે રોડ રસ્તા પર ઉતરીને આ રોડ રસ્તાના વિરોધ કરવા પડે છે। બહુ જ દુઃખની વાત છે। એ સાથે વિરમું છું। જય હિન્દ, વંદે માતરમ, જય ભારત। માવજીભાઈ ભાલિયા, તળાજા, આમ આદમી પાર્ટી। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં રોડ રસ્તાના જે ખરાબ કામ છે, કામો થતા નથી અને જાણી જોઈને ખેડૂતો, માલધારીઓ અને આ રસ્તે ચાલનારાઓને હેરાન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। આ સરકારને ખબર છે કે ખેડૂતોની જીવાદોરી એની ખેતી છે। નાના નાના બાળકોને પિથલપુર સુધી ભણવા મોકલે આજુબાજુના ગામડાઓ, તો એ ગામડાઓના રોડ રસ્તા વેજોદરીથી ઘણો મંગેળા થઈને ઉચડી આવવું તો મહા મુશ્કેલી। એવી જ રીતે રાજપરાથી પિથલપુર આવવું ચાલતા પણ આવી શકાય નથી એવો રસ્તો છે। એવો જ ઝાંઝમેરથી પ્રતાપરા, આ બધા રસ્તાઓ
છેલ્લા 2 વર્ષથી નથી રિપેર થયા કે નથી કરવામાં આવતા. ખેડૂતોને પૂરતા ભાવ ન મળે એના માટેના પ્રયાસો પણ આ સરકારના છે. યુવાનોને રોજગારીથી વંચિત રાખવાના તમામ પ્રયાસો આ સરકાર કરી રહી છે. તો હવે સમય આવી ગયો છે, યુવાનો જાગે, ખેડૂતો જાગે, અને અમે તમારી સાથે છીએ. આમ આદમી પાર્ટી તમને કટિબદ્ધ છે તમારા માટે કે અમે અમારામાં પ્રાણ છે ત્યાં સુધી અમે લડશું અને એનો પ્રત્યુત્તર તમને મળશે એવી આશા સાથે આપ સૌને હું તળાજા વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રભારી છું. મિત્રો, અમારે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી રોડ રસ્તા બનાવવા માટેનો અને સરકારનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અઠવાડિયું ફાળવવામાં આવ્યું છે. અમે 2 દિવસ પહેલાં તળાજામાં મહુવા ચોકડીથી પાલીતાણા ચોકડી સુધી પદયાત્રા કરી અને તેમનો વિરોધ નોંધાવ્યો હતો. આજે પિથલપુર સીટમાં રોડ રસ્તા બનાવવા માટે અને માણસોની જિંદગી રોડ રસ્તા નબળા હોવાને લીધે અકસ્માતોથી છે એનો એની અમે જોખમ ઊભું થાય છે. માટે રોડ રસ્તા બનાવવા માટે પિથલપુરના સીટના જેટલા રસ્તા ખરાબ છે એ રસ્તાઓનો વિરોધ કરવા માટે, એમાં ગણીએ તો વેજોદરેથી મંગેળા થઈ અને જે ઊંચડી જવાનો રસ્તો ખૂબ જ ખરાબ છે. આ જે રસ્તા ઉપર આપણે ઊભા છીએ અને અમે 1 કિલોમીટરની પદયાત્રા કરી અને ચાલી અને વિરોધ પ્રદર્શિત કર્યો છે, એવો જૂના રાજપરાથી પિથલપુર જવાનો રસ્તો ખૂબ જ ખરાબ છે. કેરાળાથી ઊંચડી સુધીનો રસ્તો ખરાબ છે. જાંજમેરથી પ્રતાપરા સુધીનો રસ્તો ખરાબ છે. આ તકે મારે મિત્રો એટલું જ કહેવું છે મીડિયાના મિત્રોને કે મિત્રો, આપણે વારંવાર એ કહીએ છીએ કે અમારા ટેક્સના પૈસાથી રોડ બને છે, પણ દર વર્ષે પહેલા જ વરસાદે રોડ તૂટી જાય અને વારંવાર રોડ બનાવવામાં આવે અને છતાં રોડ ટકતા નથી. તો મેં તો ચાણક્યને વાંચ્યા છે અને ચાણક્યએ એમ કીધું છે કે જે રાષ્ટ્રની તિજોરીમાં, જે રાષ્ટ્રના ભંડારમાં અપાર મુદ્રા હોય ને તે રાષ્ટ્ર કદી પરાધીન થતું નથી. આજે આપણે એમ માનીએ છીએ કે આપણા ટેક્સમાંથી રસ્તા બને છે, પણ ગુજરાત સરકાર અને ભારત સરકારનું લેણું જોતા આ બધા રસ્તાઓ છે વિદેશમાંથી મસ્ત મોટી ગ્રાન્ટો લઈને બનાવવામાં આવે છે અને છતાં રસ્તાઓ ટકે નહીં. કારણ કે રસ્તા નહીં ટકવાનું પાછળનું કારણ ભ્રષ્ટાચાર છે અને વારંવાર આપણે લોન લેતા જ જઈએ. એટલે ગુજરાતનું લેણું જુઓ કેટલું બધું લેણું થઈ ગયું છે. 350 થી 400 કરોડ રૂપિયાનું લેણું છે અને ભારત ઉપર 55 લાખના કરોડમાંથી 225 લાખ કરોડ રૂપિયાનું ભારત સરકાર ઉપર લેણું છે. એટલે જો રાષ્ટ્રને સ્વાધીન રહેવું હોય, આઝાદ રહેવું હોય, કોઈના પરાધીન ન થવું હોય તો એક જ ઉપાય છે કે દેશમાંથી ભ્રષ્ટાચાર છે એ જડમૂળમાંથી ખતમ થવો જોઈએ. પણ દુર્ભાગ્ય એ છે કે આ દેશમાં ભ્રષ્ટાચાર છે એ ચૂંટણીનો કોઈ દિવસ મુદ્દો બનતો નથી. અમારો મુદ્દો રોડ રસ્તા બનાવવાનો તો છે જ, પણ સાથોસાથ રોડ રસ્તાની અંદર જે ભ્રષ્ટાચાર થાય એ જો દૂર કરવામાં આવે ને તો રોડ છે એ કમસે કમ 10 થી 12 વર્ષ સુધી તો રોડ ટકે જ. એટલે આ તકે અમે સરકારનો વિરોધ કરી અને કહીએ છીએ કે એવા રસ્તા બનાવો કે જે કમસે કમ 10 થી 12 વર્ષ સુધી ટકે.